જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. આજે માંડવી છે. માંડવીમાં અટાણા તો નહીં દે બે જણા, બાકી આટલી દવા સાટવી, દવાનો ખૂબ ભર્યો છે. બાકી ઈર ને મહી બહુ આવી ગઈ એટલે આ દવા છે. દવાનો ખૂબ ગાડી ફરીને મૂકે. આ તબલામાં દવા છે, એની દવા છાંટવાની છે. હા, કારણ કે ઈળ આવી ગઈ ને બીજા નંબરમાં કે મહી આવવાની તૈયારી છે, તો દવા છાંટી દઈએ તો હમું રહી. બાકીને તો બધું ખાઈ જાય એટલે ઘડીક ખમીને છાંટું, કારણ કે સાટા આવવાની તૈયારી છે. સાટા આવે છે અને વાદળી છે. અડધામાં કાલ છાંટી, અડધામાં આજ છાંટવાની છે. 2 પોપ રહી ગયા હતી એટલે જો મેદવાનું સલું કેવી છે. દવા છાંટી દીધી. હવે આ મેદવાનું છે અહીંથી તો એટલે લગન નેદાણું. નેદવામાં તો એવો છે કે કુસો એવો જ ભેળાઈ ગયો. કાંઈ કુસાનો કાંઈ મેળ નહીં. દવા છાંટીએ તોય નુકસાન, ન છાંટીએ તોય નુકસાન. દવા તો એમ છાંટવી પડી હતી કે માંડવીમાં ઈડ બહુ આવી હતી, પાંદડા ખાઈ ગઈ એટલે ઈળને મહી બહુ હતી. પછી દવા છાંટવી પડી. દવા છાંટી દીધી. અહીંયા લગન નેદી નાખ્યું. કાલે કોલું મેળ આવે તો હાથે હાંકીએ. હાથથી તો કેમ હાંકવું આમાં? આંબાલા લઈ ઉપર અગાહી આપે તો એનો તો કયો તોડ કરવો? નદીને ઉકલી લેતા વરસાદ પડે. આંબાલા લઈ અગાહીનું સમજવું, ખેતરનું સમજવું. ખેડૂને જાવું તો ક્યાં જાવું? નેદવામાં તો અહીંયા લગન નેદાણું સામે હીટેથી તેની લગન હજી તો નેદવામાં જ છે. આ રસ્તો બધું બાકી છે નેદવાનું. અહીંયા નેદી શું છે તમને એવું લાગશે કે નહીં કુસો તો ભેળાઈ ગયું. 8 દી વરસાદ વેર્યો તો ફૂટા ફાડી નાખ્યા. એકલો કુસો કરી નાખ્યો. કુસાવાનું તો કાંઈ આવતું જ નથી. ઢગલા ને ઢગલા થયા. જો એવડો કુસો છે. માંડવી કરતો તો કુસો મોટો છે. કડવા જળવાય એટલા જ છે. આ સદે છે ત્યાં હેલા જાય. એમને હેલા જઈએ હવે માંડવીમાં. ભાઈ હાથી હાકીને નીકળી ગયા છે અને ખેતરમાં હાથી હાકી નાખી. અડદ છે એટલામાં નેદા વિનાના છે, પણ આ બધું નેદવાનું બાકી છે. દીધા કઈ નેદાઈનું કંઈ નથી. 2 દી લગભગ મને એવું લાગે કે થઈ જાય. માંડવી કરતા તો કુસો મોટો થઈ ગયો મારે. અડદ એવડા થઈ ગયા છે. પ્યાજ થઈને તો અડદની હિંગુ વિના ના રહે. અડદ થયા ચીપડાઈ છે. બધી વસ્તુ છે. ચીપડાનું વેલાઈ છે, અડદ છે, મગ છે. શેમાં બધું નેદવા એનાનું રહ્યું. એવડું ધરકડું થઈ ગયું છે. આમાં બી સારી છે. પછી મોટું આ પડું કપાવાળું હતું એની હિસાબે એમાં આવી માંડવી છે.
શેણાવાળું હતું ને એટલે એમાં ખારસ હોય છે કે નહીં ખબર કઈ ખારું હતું ને એમાં બહુ ઓલું હતું મેલું ને માંડવી બહુ ઓલી હતી. ઈલનું પ્રમાણ બહુ હતું, દવા છાંટી દીધી છે. ઈલ બહુ આવી ગઈ હતી તો બધા ઝાડવા પાંદડા ખાઈ જતા એવા જ ને મહી પાસે ભેરી ભેરી હતી. કાલે હવે હાથે આપું જાતડી લઈને શેનેડાવેથી જેટલું નેદાઈ ગયેલ છે એટલામાં હાકીએ, બાકીનું પછી જોયું છે. માંડવીમાં હુક્કો આવવાની સંભાવના છે. જો વગાવેલું થાય હુક્કાનું પ્રમાણ તો છે એટલું બધું કંઈ ખાસ નથી. આવીએ ખરી પણ હવે દાંતે બેઠે ચારે આવે કે અટાણે આવે તો દાંતે બેઠે પછી રૂકવામાં ઘૂસે. શેણાવાળું હતું, આમાં એટલી બધી માંડવી કંઈ જમાવટ છે નહીં. ખાતર એટલું નાખ્યા શકતા એટલું કંઈ છે નહીં. દેશી ખાતર નાખ્યું, સુપર નાખ્યું, દાણાદાર નાખ્યું, પછી તો ખેડૂત નાખીને કેટલુંક નાખે એમાં. જેટલું નાખીએ એટલું પાછું થવું જોઈએ ને, તો થાય ને. નદી ગાવું નાખીએ તો ગાવું ખાતું એટલે એમાં ગોતીને થાકી દે.